नमस्कार निर्माण न्यूज साथ हूं છું યજ્ઞ જોયા મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। પ્રથમ તબક્કામાં સરેરાશ 66% મતદાન થયું। 91 બેઠકો માટે 1279 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી આવશે ગુજરાત। 17 એપ્રિલના રોજ અમરેલી ખાતે ચૂંટણી સભાને સંબોધશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાની જીભ લપસી। ભાજપના નેતાઓ માટે ઉચ્ચાર્ય નિમ્ન કક્ષાના શબ્દો। તો જે સમાચાર વિગતવાર તો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 100 જેટલા માછીમારો મોડી રાત્રે ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। ત્યારે વડોદરા પહોંચેલા માછીમારોએ પોતાની મુક્તિને લઈને ખુશી વ્યક્ત કરી હતી। મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા તમામ માછીમારોને બસ મારફતે માદરે વતન વેરાવળ ખાતે લઈ જવામાં આવશે। અત્રે મહત્વનું છે કે આ માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયા બાદ વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા, જ્યાંથી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા તેઓ પહોંચ્યા હતા। पाकिस्तान थी 100 माछीमारों ने पहला ट्रीपनी अंदर 100 माछीमारों ने छोड़वामां आवेला छे। 8 तारीख आ लोकोने छोड़वामां आवेला। एमने अमे गोल्डन टेम्पलनी अंदर एक बोगी द्वारा अहींया आपणे वडोदरा सुधी लई आवेला छे। અહીંથી અમે એમને 2 બસો દ્વારા વેરાવળ સુધી લઈ જવાના છીએ। 8 તારીખે અમને રાતના છોડો। એમાં મેક્સિમમ અલગ અલગ બધા છે, કોઈ 18 મહિના છે, કોઈ 22 મહિના છે। 22 મહિના સુધી જેલ અમને પકડે। હજી ત્યાં હશે કંઈ? હા, હજુ છે। અંદાજે હજુ 250-300 જણા ખરા છે। અને બીજા હમણાં લોટમાં હમણાં લગભગ અઠવાડિયા પછી પાછા એક લોટ છૂટવાનો। ના, એવું કોઈ લગભગ ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી થતો જેલની અંદર। रूटीन जो कामगिरी थती हुई प्रमाण थे एम कोई बीजो कोई प्रॉब्लमेटिक है नहीं। भाई हम लोग पाकिस्तान की जेल से आए हुए हैं और इंडिया में जो बेट द्वारका है उधर के रहने वाले लोग अभी यही महीने की 7 तारीख को उधर से छोड़े गए हैं और 17 महीना उधर निकाल के आए। इसने उसके पानी के अंदर जैसे ही घुस गया हम लोग तो उधर से बदल गए। परिस्थिति तो ऐसा था कि हमारा इंजन जो है बहुत खराब हो गया था, तो पानी का बहाव उसी तरफ लगा हुआ था। तो हम लोग इंजन रिपेयर कर रहे थे, जैसे ही बाहर देखा तो मेरी आ गई। સમાચારમાં વાત કરીએ સુરતની તો સુરતના પાંડેસરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં એક બેફામ ચાલકે પૂર ઝડપે કાર હંકારીને 4 રાહદારીઓને અડફેટે લીધા હતા। ત્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ હિટ એન્ડ રન જ્યારે સર્જાયો હતો ત્યારે કાર ચાલક દારૂના નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું। તેમજ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો, જેથી ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ કારના કાચ તોડી કાઢ્યા હતા અને વધુ તપાસ ત્યારબાદ પોલીસે હાથ ધરી હતી। ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી બાદ સુરત શહેર પ્રમુખ બાબુ રાયકાની જીભ લપસી છે। ત્યારે ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ હરામજાદા કહ્યા હતા, જેના જવાબમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ ભાજપાને હરામખોર નાગા કહ્યા છે। એક જાહેર સભામાં બાબુ રાયકાએ હરામખોર ભાજપા નાગાઓ આપણને મારવા લે તો આપણે ગાંધી ચિંધ્યા માર્ગે વાત કરીશું તેવું તેમણે કહ્યું હતું। કોશિશ કરશે તો કોંગ્રેસ જરા પણ ચલાવવાના નથી અને એની સામે આપણે સખત રીતે કાર્યવાહી કરીશું। અને હું તો બોલવાનો છું, હાઈકમાન્ડ ના પાડે તો પણ હરામખોર ભાજપના નાગાઓને જો આપણને મારવા દે તો ગાંધી ચિંધ્યા માર્ગે આપણે વાત કરીશું। તો હું એમ કહું છું કે આપણે એમની સામે લડવાનું નથી, લડી જવાનું છે, ફાઇટ ટુ ફિનિશ। થેન્ક યુ વેરી મચ। પણ કરી નાખી છે। जो लोग भाजपा लोग सूरत में डरावा धमकानी कोशिश करશે तो कांग्रेस जरा પણ ચલાવવાના નથી અને એની સામે
આપણે સખત રીતે કાર્યવાહી કરીશું અને હું તો બોલવાનો છું હાઈકમાન્ડ ના પાડે તો પણ હરામખોર ખાતાવાળા ના જાવે ને જો આપણને મારવાને તો ગાંધી ચિંધ્યા માર્ગે આપણે વાત કરીશું આપણા તો હું એમ કહું છું કે આપણે એમની સામે લડવાનું નથી લડી જવાનું છે ફાઇટ ટુ ફિનિશ થેન્ક યુ વેરી મચ પણ કરી નાખી છે જો લોકો ભાજપના લોકો સુરતને ડરાવવા ધમકાવવાની કોશિશ કરશે 2019ની લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું ત્યારે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 91 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું ત્યારે આ તમામ બેઠકો પર આંશિક શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું 23મી મે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે આસામમાં સરેરાશ 68% મતદાન થયું હતું ત્રિપુરામાં 81.23% સરેરાશ મતદાન થયું હતું જ્યારે બિહારમાં 53.06% સરેરાશ મતદાન થયું હતું અને ઉત્તર પ્રદેશમાં 59.77% સરેરાશ મતદાન થયું હતું પ્રથમ તબક્કામાં સરેરાશ 53.06% મતદાન નોંધાયું હતું સત્તરમી લોકસભા માટે પ્રથમ વખત તેની સાથે સાથે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું અને પ્રથમ તબક્કામાં 20 રાજ્યની 91 લોકસભા બેઠક પર મતદાન સંપન્ન થયું હતું 91 બેઠકો પર 14 કરોડથી વધારે મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે 91 લોકસભા બેઠક પર ઊભા રહેનારા ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા ત્યારે 91 બેઠકો પર સરેરાશ 53.06% મતદાન થયું હતું તો આવો જાણીએ 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા સરેરાશ મતદાનના આંકડા आंध्र प्रदेश 66%, अरुणाचल प्रदेश 66%, आसाम 68%, बिहार 50%, जम्मू काश्मीर 54.49%, महाराष्ट्र 56%, मणिपुर 78.02%, मेघालय 62%, मिजोरम 60%, नागालैंड 78%, ओडिशा 63%, सिक्किम 69%, त्रिपुरा 81%, उत्तर प्रदेश 62%, पश्चिम बंगाल 81%, छत्तीसगढ़ 56%, उत्तराखंड 58%, लक्षद्वीप 66%, अंडमान निकोबार टापू 70.67%, तेलंगाना 60%. एप्रिलથી લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ થયા છે ત્યારે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે યોજવામાં આવશે જેમાં 13 રાજ્યોની કુલ 97 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે બીજા તબક્કામાં બિહારની 5 બેઠકો પર મતદાન થશે અને તેની સાથે દરેક લોકોમાં જે ઉત્સાહનો માહોલ છે તેની પર ખબર પડશે કે બીજા તબક્કામાં કેટલા પ્રમાણમાં મતદાન થશે જો કુલ 97 બેઠકોની વાત કરીએ તો આસામમાં 5 બેઠક, બિહારમાં 5 બેઠક, છત્તીસગઢમાં 3, જમ્મુ કાશ્મીરમાં 2, કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 10, મણિપુરમાં 1, ઓડિશામાં 5, તમિલનાડુમાં 39, ત્રિપુરામાં 1, ઉત્તર પ્રદેશમાં 8, પશ્ચિમ બંગાળમાં 3 અને પોંડિચેરીમાં 1 બેઠક પર મતદાન યોજાશે. આસામમાં જે 5 લોકસભા બેઠકો પર મતદાન યોજાવાનું છે તેમાં 186 જિલ્લા, કરીમગંજ, મંગલદોઈ, નૌગાંવ અને સિલચર બેઠકોનો સમાવેશ થાય છે.
તો બિહારમાં 5 લોકસભા બેઠક ઉપર મતદાન થવાનું છે, જેમાં બાંકા, ભાગલપુર, કટિહાર, કિશનગંજ અને પૂર્ણિયા બેઠકોનો સમાવેશ થાય છે. છત્તીસગઢમાં 3 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે, જેમાં કાંકેર, મહાસમુંદ, રાજનંદગાંવ બેઠકોનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરમાં 2 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે. શ્રીનગર અને ઉધમપુર બેઠકોનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં 14 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે, જેમાં બેંગલુરુ મધ્ય, બેંગલુરુ ઉત્તર, બેંગલુરુ ગ્રામીણ, બેંગલુરુ દક્ષિણ, ચામરાજનગર, ચિકબલ્લાપુર, ચિત્રદુર્ગ, દક્ષિણ કન્નડ, હાસન, કોલાર, માંડ્યા, મૈસૂર, તુમકુર, ઉડુપી, ચિકમંગલુર. મહારાષ્ટ્રમાં 10 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે, જેમાં અકોલા, અમરાવતી, બીડ, બુલઢાણા, હિંગોલી, લાતુર, નાંદેડ, ઉસ્માનાબાદ, પરભની, સોલાપુર બેઠકોનો સમાવેશ થાય છે. મણિપુરમાં 1 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. મણિપુરની આંતરિક મણિપુર બેઠક પર મતદાન થશે. ઓડિશામાં 5 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે, જેમાં આસ્કા, બરગઢ, બોલાંગીર, કંધમાલ, સુંદરગઢ બેઠકોનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની રાજનીતિમાં મહત્વના ભાગ ભજવતા રાજ્ય તમિલનાડુમાં 39 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે, જેમાં એરાકોનમ, અરાની, ચેન્નઈ મધ્ય, ચેન્નઈ ઉત્તરી, ચેન્નઈ દક્ષિણ, ચિદમ્બરમ, કોયમ્બતુર, કુડાલોર, ધર્મપુરી, ડિંડીગુલ, ઈરોડ, કલ્લાકુરીચી, કાંચીપુરમ, કન્યાકુમારી, કરૂર, કૃષ્ણાગિરી, મદુરઈ, મયિલાદુથુરઈ, નાગપટ્ટિનમ, નામક્કલ, નીલગિરી, પેરમ્બલૂર, પોલ્લાચી, રામનાથપુરમ, સેલમ, શિવગંગા, શ્રી પેરુમ્બદૂર, તેનકાસી, તંજાવુર, થેની, તિરુવલ્લુર, થુથુકુડી, તિરુચિરાપલ્લી, તિરુનેલવેલી, તિરુપુર, તિરુવનમલાઈ, વેલોર, વિલુપુરમ, વિરુદ્ધનગરનો સમાવેશ થાય છે. પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાની 1 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. ત્રિપુરા પૂર્વી બેઠક પર મતદાન થશે. ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ મહત્વના રાજ્ય એવા ઉત્તર પ્રદેશમાં 8 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે, જેમાં આગ્રા, અલીગઢ, અમરોહા, બુલંદશહેર, ફતેપુર સિકરી, હાથરસ, મથુરા, નગીના બેઠકોનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં 3 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે, જેમાં દાર્જિલિંગ, જલપાઈગુડી અને રાયગંજ આ 3 બેઠક પર મતદાન યોજાવાનું છે. પોંડિચેરીમાં 1 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનું છે, જેમાં પોંડિચેરી બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થયાનો જે દાવો કરવામાં આવ્યો છે તેને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીએ નકાર્યો છે. એસપીજી દ્વારા ગૃહ મંત્રાલયને જણાવવામાં આવ્યું હતું કે જે લેઝર લાઇટનો કોંગ્રેસ ઉલ્લેખ કરી રહી છે તે તેમના કેમેરામેનના મોબાઈલ ફોનની છે. કોંગ્રેસે રાહુલની સુરક્ષામાં ચૂક થયા હોવાનો દાવો કરીને ગૃહ મંત્રાલયને પત્ર પણ લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેઠીમાં ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન રાહુલ પર હુમલાની તૈયારી હતી, તો કેન્દ્રએ કહ્યું હતું કે આ લેઝર લાઇટ એઆઈસીસીના કેમેરામેન દ્વારા ઉપયોગમાં લેવાયેલા ફોનની લાઇટ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 10 એપ્રિલ અમેઠી ગયા હતા અને કોંગ્રેસના દાવા મુજબ ઓછામાં ઓછા 7 વખત રાહુલ ગાંધી પર ગ્રીન કલરની લાઇટ જોવા મળી હતી.
આરબીઆઈ દ્વારા બેંકમાં દિવ્યાંગો માટે સરળતાથી બેન્કિંગ સુવિધાનો લાભ મળી શકે તેના માટે વ્યવસ્થા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે તેને લઈને અમદાવાદમાં એસબીઆઈએ નવતર પ્રયોગ કર્યો છે। ત્યારે બેંકની સુવિધામાં દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે તેના માટે વ્હીલચેર મૂકવામાં આવશે અને દિવ્યાંગો સરળતાથી બેંકની સુવિધાનો ઉપયોગ કરી શકે તે માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગરની 58 જેટલી બ્રાન્ચના મેનેજરને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં અમદાવાદમાં 396 અને ગુજરાતની મોટાભાગની બ્રાન્ચ ઉપર દિવ્યાંગોને તકલીફ ન પડે તેના માટે આ સુવિધા આપવાનું વિચારી રહ્યા છે। देखिए, भारतीय स्टेट बैंक भारत का सबसे बड़ा बैंक है और सबसे पुराना बैंक है। 1806 से ये भारतीय स्टेट बैंक का शुरुआत है। 213 साल हो गया बैंक को। और भारतीय स्टेट बैंक का समाज के प्रति और समाज में जितने सारे नागरिकों के प्रति हमेशा एक प्रतिबद्धता रहा है। इसके तौर हम हमेशा कोशिश से हमारा रहा है कि हम समाज के लिए और हमारे साथ जितने सारे लोग जुड़े हुए हैं उनके कल्याण के लिए कुछ ना कुछ हमेशा करें। इसके तहत आज हमारे नेटवर्क वन के तरफ से जिनके जीएम हैं हमारे शबनम मेरे दाहिने तरफ खड़ी हुई हैं और उनके जो टीम है इनके तरफ से व्हील चेयर का डिस्ट्रीब्यूशन जो एक महान कार्य है उसको लिया गया है। वो मैं आपसे ये शेयर करने में बहुत खुशी होता है कि हमारे गुजरात में 3 नेटवर्क है, नेटवर्क 1, नेटवर्क 2, नेटवर्क 3, 3। અમદાવાદની જાણીતી એવી નિરમા યુનિવર્સિટી ખાતે સોશિયો કલ્ચર ફેઝનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ફેઝ છેલ્લા 7 વર્ષથી કરવામાં આવે છે, જેમાં નિરમા યુનિવર્સિટી સહિત અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। તેમજ 55 જેટલી ઇવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ડાન્સ, મ્યુઝિક અને સ્પોર્ટ્સને લગતા શો ભજવવામાં આવ્યા હતા। ત્યારે આ કલ્ચર ફેઝમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। એટલે આ છે એક સોશિયો કલ્ચરલ ફેસ્ટ છે, હોરાઇઝન 19 એનું નામ છે અને અમે પાછલા 7 વર્ષથી કરીએ છીએ, જેમાં દર વર્ષે નવી ઇવેન્ટ્સ અમે અંદર નાખતા હોઈએ છીએ। ટોટલ 55+ ઇવેન્ટ્સ છે જે નિર્માના કેમ્પસમાં અને બહાર બધી અલગ અલગ જગ્યાએ કરાતા હોઈએ છીએ। મોસ્ટલી ડાન્સ, મ્યુઝિક અને સ્પોર્ટ્સ આ 3 કેટેગરી અમે મેઇનલી કવર કરીએ છીએ। બાકી એની જોડે જોડે ફન ઇવેન્ટ્સ, ટાઈમ બસ્ટર્સ ને એવું બધું અમે નાખતા હોઈએ છીએ। આ ઇવેન્ટમાં ટોટલ 2000થી 2200 જેટલા પાર્ટિસિપન્ટ છે આ વર્ષે હોરાઇઝન 19માં। છે એવું કે આ જે ઇવેન્ટ છે એ નિર્માના સ્ટુડન્ટ્સ અને બહારના સ્ટુડન્ટ્સને ભણવાની જોડે જોડે બીજી જે ઇતર પ્રવૃત્તિઓ છે એમાં ઇન્કલ્કેટ કરવાની જે મેઇન એમ ધારવે છે। ગુજરાત ભાજપના લોકસભાના પ્રભારી ઓમ માથુર રાજકોટની મુલાકાતે ગયા હતા। ત્યારે સંકલન સમિતિ સાથે બેઠક યોજી હતી। તેમણે કાર્યકર્તા સાથે આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને બૂથ લેવલની કામગીરીની સમીક્ષા કરી હતી। ત્યારે સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના અધિકારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે ઓમ માથુરે કહ્યું હતું કે 26 સીટો જીતીશું અને તેમાં લીડ પણ મેળવીશું। અને વધુમાં તેમણે કહ્યું હતું કે વાણીમાં વિલાસ દરેક લોકોએ રાખવો જોઈએ, તેમજ દરેક પાર્ટીના કાર્યકર્તાઓએ રાખવો જોઈએ। कांग्रेस के पास कोई मुद्दा नहीं है। कांग्रेस ने इस देश में 68 साल तक राज किया है। अगर किसान के बारे में, गांव के बारे में, गरीब के बारे में, कर्मचारी के बारे में, व्यापारी के बारे में अगर पहली बार कोई सोचा तो नरेंद्र मोदी ने सोचा। स्लोगन भी था सबका साथ सबका विकास, और इसलिए कुछ नहीं मिल रहा है, कुछ लोगों को बहका करके लाया जा रहा है, इसलिए कोई उसका असर नहीं है। सौराष्ट्र की सारी सीटें हम बहुत अच्छे मार्जिन से जीतने वाले हैं। ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટમાં પાક વીમાના પ્રશ્નને લઈને સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉમટીને શહેરના રેસકોર્સથી લઈને બહુમાળી ભવન ચોક સુધી રેલી યોજી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યારે ખેડૂતોને 0% પાક વીમા આપતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને પડધરી તાલુકા ખાતે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા ખેડૂતોની અટકાયત પણ ત્યાં જ કરવામાં આવી હતી।
કહી શકાય કે ભારતીય કિસાન આંદોલનમાં પાક વીમાને લઈને કહી શકાય કે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે રાજકોટના જે રેસકોર્સ મેદાન છે તેમાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે કિસાન છે ભારતીય કિસાન સંઘ તેના દ્વારા પ્રદરી ખાતે કહી શકાય કે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોતાના 0% જે પાક વીમો મળ્યો છે તેને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. તેને લઈને અત્યારે પોલીસના જે અધિકારીઓ છે તેને પણ તૈનાત રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ અધિકારીઓ તૈનાત છે. ત્યારે ખેડૂતો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો આપ પાક વીમાની માંગને લઈને ખેડૂતો અત્યારે કહી શકાય કે સભાનું આયોજન કરવામાં આવ્યું છે, કલેક્ટરને આવેદન આપવામાં આવશે, શું આપની મુખ્ય માંગ છે? મુખ્ય માંગ તો જો પહેલાં તો અમારે આજની સરકારે દરેક ખેડૂતો માટે અન્યાય કરેલો છે, જેમાં પાક વીમાનો મુદ્દો અમુક તાલુકાને સાવ એટલે સાવ અન્યાય કર્યો છે, અમુક ગામડાઓને અન્યાય કર્યો છે. તો એ ગામડાઓને અન્યાય થયો છે એના સંદર્ભમાં અમે બધા એકઠા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ કે ભાઈ અત્યારે સરકારશ્રીએ પણ એને એવું નક્કી કરેલું છે કે અછતગ્રસ્ત જે તાલુકા જાહેર કર્યા છે તો એમાં પણ 0% વીમો, તો આ શું બધું એનું કારણ શું? બરાબર. ત્યાર પછી જે તાલુકામાં અછતગ્રસ્ત જાહેર નથી કર્યા, અર્ધ અછતગ્રસ્ત જાહેર નથી કર્યા છે એમાંય પણ એ લોકોએ ગામડા તારવી નાખ્યા છે. તો તાલુકાઓ જાહેર કર્યા છે અર્ધ અછત, તો એનું શું કારણ છે? અમે અમારો ન્યાય માંગવા, અમારો હક માંગવા, અમારો હકનો અધિકાર છે. અમે પ્રીમિયમ ભરી છીએ, હરેક ખેડૂત એક વ્યક્તિ પ્રીમિયમ ભરે છે, તો પણ આ સરકારે આખા તાલુકાને ડિલીટ કરી નાખ્યા છે, અમુક ગામડા આખા ડિલીટ કરી નાખ્યા છે. તો એની અમે જવાબદારી માંગી અને સરકારશ્રીને રજૂઆત કરી છે, અમારો હક અમને પરત મેળવી દે. બીજા ખેડૂતો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો આપનું? સરકાર દ્વારા જે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તેની સાથે પણ 0% પાક વીમો આપવામાં આવ્યો છે. અત્યારે જે સરકારે આ પ્રાઇવેટ વીમા કંપનીને હવાલો આપી અને ક્રોપ કટિંગના ખોટા આંકડા બતાવી અને અછતગ્રસ્ત થયેલ તાલુકાઓને પણ વીમો ચૂકવવામાં આવેલ નથી. અને ત્યારબાદ જે તાલુકાની અંદર વીમો ચૂકવવામાં આવેલ છે તેમાં 0.37 0% એવો છે ને વીમો ચૂકવવામાં આવેલ છે અને ખેડૂતો સામે ઘોર અન્યાય કરવામાં આવેલ છે. અન્યાય કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે ખેડૂતોની માંગણી છે, પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, શું કહેશો આપ? પોલીસવાળાએ જ્યારે અમને રાતથી જ હેરાન કરવાનું ચાલુ કરી દીધું હતું, તાલુકાને કાર્યકરોને નજરકેદ રાખવામાં આવ્યા હતા અને ખેડૂતોને અહીંયા સુધી પહોંચવા દેવામાં આવેલ નથી. બાયપાસ રોડ ઉપર જ ત્યાં અટકાવી દેવામાં આવેલ છે. ખેડૂતો કહી રહ્યા છે કે પોતે જે ખેડૂતો છે તે પણ પોતે અટકાવી દેવામાં આવે છે કે સરકાર ઉપર જે કહી શકાય કે તમામ જે ખેડૂતો છે તે પણ પોલીસ ઉપર કહી શકાય કે આક્ષેપ કરી રહ્યા છે અને પોતાની જે માંગ છે તેને લઈને પોતાની માંગ સંતોષે તે રીતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કહી શકાય કે અન્ય ખેડૂતો છે, આપણે તેની સાથે પણ વાત કરીશું અને તેમને પણ પૂછીશું કે ખાસ કરીને તેમની મુખ્ય જે માંગણીઓ છે તે શું રહેલી છે. તે ખેડૂતો છે, આપણે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો? આજે ખાસ કરીને જે ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પોલીસનો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે, 0% પાક વીમો આપવામાં આવ્યો છે. પહેલાં તો સરકારે જ નક્કી કર્યું કે અસરગ્રસ્ત આટલા તાલુકા છે, તો સરકાર નક્કી કરે છે અને સરકાર જ હવે જ્યારે વીમો દેવાની વાત આવે તૂટિયા વાળે છે. અને તો એને જાહેરાત કોણે કરી? ખેડૂતે કોઈ કરી હતી કે આ અસરગ્રસ્ત છે? જાહેરાત સરકારે કરી. અને હવે જ્યારે વીમો દેવાની વાત આવી, અને વીમો અમે ભીખ નથી માંગતા, વ્યવહારે અમે પ્રીમિયમ ચૂકવું છે. 5% કપાસ ઉપર ને 2% મગફળી ઉપર પ્રીમિયમ ચૂકવી અને અમારે મોલ પાક નથી થયો એટલે અમે એ વીમાની માંગણી કરવા નીકળ્યા છીએ. અને આજે પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો જે ચૂંટણી પંચ દ્વારા અત્યારે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, એનો દુરુપયોગ કરીને ક્યાંક ને ક્યાંક અમારા વાહન રોકવામાં આવ્યા, પાછા કાઢવામાં આવ્યા. અને જે આગેવાનો હતા કિસાન સંઘના, એમની ઘરે રાતે આતંકવાદીની હારે જે વલણ અપનાવાય એવું રાતના 3 વાગે, 2:30 વાગે, 4 વાગે જઈને અમારા આગેવાનોને રાતના 2-4 વાગે ફોન કરીને પણ કહેવામાં આવે છે અને દબાવવામાં આવે છે, ધમકીઓ દેવામાં આવે છે કે તમારે આ જાવ કરવાનું નથી, તમારે જવાનું નથી. અને ક્યાંક ને ક્યાંક ગમે એમ રીતે દબાવીને આ કિસાન સંઘની જે રેલી છે, કિસાનોની જે માંગણી છે, એ દબાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ કરીને આગામી સમયમાં લોકસભાની પણ ચૂંટણી આવે છે, માંગણી પણ કરવામાં આવી રહી છે, તેની દ્વારા પણ આપવામાં નથી આવ્યું. શું કહેશો આપ? ખાસ કરીને ચૂંટણી નજીક આવી રહી છે, પાક વીમાની આટલા સમયથી માંગણી કરવામાં આવી છે, ઘણી વાર આવેદન આપવામાં આવે છે, તેની દ્વારા પોતાની માંગણી છે સંતોષવામાં નથી આવી. અમારી માંગણી આ 10મી છે, કિસાન સંઘ દ્વારા 10મી રેલી છે. અમારી એક પણ વાતને કાનમાં ધ્યાન દેવામાં નથી આવતી, કાનમાં લેવામાં નથી થતી. એટલે આ સૂતી જરગાને સરકાર અને જે એના
અત્યારે લડવા માટે લોકસભા લડવા માટે જે નીકળ્યા છે એમના કાન ખોલવા માટે કે ખેડૂતની વેદના કેટલી છે એના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હકની વાત છે કે અમારો હક અમને આપી દો, નગર આવનાર સમયમાં જે ચૂંટણી છે એમાં અમે બધાને જોઈ લેશું ને ભરી પીશું ને મત માગવા એકવાર ગામડે આવો ને ખાલી પછી અમે જોશું. અને આ તમારા મીડિયાના માધ્યમથી બધા ખેડૂતોને એક વિનંતી કરું છું કે બધા તમારે ત્યાં કોઈ પણ પક્ષનો ઉમેદવાર મત માગવા આવે ને ત્યારે એને પૂછજો અમારા વીમાનું અમારા ખેડૂત માટે તો શું કરવાનો છો ફોન ઉપર, કારણ કે અત્યારે હાલની તકમાં અમે ફોન અધિકારીઓને જે અત્યારે ધારાસભ્ય સાંસદને ફોન કરી છે તો એમ કહે છે કે અમે લોકસંપર્કમાં છીએ. તો આથી વિશેષ લોકસંપર્ક કેવો કોઈ ખેડૂત અત્યારે રોડ માથે છે આ તડકાનો અને એ લોકસંપર્કમાં નીકળી જાય છે તો એની વેદના તો કંઈ છે જ નહીં. એને માત્ર ને માત્ર એની સત્તાથી મતલબ છે, એની સત્તા પામવા માટે એ અત્યારે દિવસ રાત મહેનત કરે છે. ખેડૂતનું કોઈ નથી, ઉપર આકાશને નીચે ધરતી સિવાય ખેડૂતનું કોઈ છે નહીં. ચોક્કસપણે કહી શકાય કે ખેડૂતો છે કહી રહ્યા છે કે તેમનું કોઈ નથી. તમામ જે સરકાર છે તેના ઉપર કહી શકાય કે જે સભ્યો છે તેના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમની જે માંગ છે તે સંતોષવામાં નથી આવી અને જે 0% પાક વીમો આપવામાં આવ્યો છે તેને લઈને આ ખેડૂતો છે તે કહી શકાય કે સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે અને રેલી કાઢીને ત્યારબાદ કલેક્ટરને આવેદન આપશે. તો તમામ જે આ ખેડૂતો છે તે પોતાની માંગણીઓ છે તે સંતોષાશે નહીં ત્યાં સુધી કહી શકાય કે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી છે એમાં પણ અસર પડશે તેવું જે ખેડૂતો છે તેનો જે આગેવાનો છે તેમનું કહેવું છે. કેમેરામેન મુસ્તુફા લાકડાવાલા સાથે દિલાવર સુરેશ રાજકોટ. ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ ખાતે સભા અને ત્યારબાદ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખેડૂતોને 0% પાક વીમા મળતા સરકાર સામે તેમણે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે ખેડૂતોના મુદ્દે રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અને ભાજપના લોકસભાના ઉમેદવાર દ્વારા એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા. 22 વર્ષ ત્યાં પડદરી ટંકારાના ધારાસભ્ય હતા. ખેડૂતોના પાક વીમાની બાબતમાં 2014નો મોરબી જિલ્લાનો 4% વીમો મળ્યો છે. એ આજે પણ કોર્ટમાં કેસ ચાલે છે. મોહનભાઈ કુંડારિયાએ એવું કીધું કે આ કોંગ્રેસ પ્રેરિત છે. ત્રીજું એવું કીધું કે યુવાનોના ખંભે બંદૂક ફોડીને લલિત કગથરા ધારાસભ્ય થયો, હવે ખેડૂતોના ખંભે બંદૂક ફોડે છે. મારે મોહનભાઈને સીધો સવાલ કરવો છે કે મોહનભાઈ કુંડારિયા સાહેબ, કેશુભાઈ સૌદાસભાઈ પટેલ, કેશુબાપા શું કોંગ્રેસના હતા? અરવિંદભાઈ મણિયાર શું કોંગ્રેસના હતા? ચિમનભાઈ શુક્લ શું કોંગ્રેસના હતા? તો તમને શરમ આવવી જોઈએ કે 22 વર્ષથી તમે જાહેર જીવનમાં છો. ભારતીય કિસાન સંઘ એ ભાજપનું અંગ છે. ભારતીય કિસાન સંઘના લેટર પેડ ઉપર આ આવેદનપત્ર કલેક્ટરને દેવામાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘના નેતાઓની નિમણૂક ભારતીય કિસાન સંઘના નેતાઓની નિમણૂક તમે કરો છો. રાજકોટ જિલ્લા કિસાન સંઘ અને જિલ્લા બના ખેડૂતો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે જિલ્લાના 36 ખેડૂતોએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. જિલ્લાભરના અન્ય ખેડૂતો પણ ઈચ્છા મૃત્યુની માંગ કરી તેવી શક્યતાઓ અત્યારે હાલ વર્તાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોને ન સાંભળવા અને પાક વીમો ન આપવો વગેરે જેવી બાબતોને લઈને ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. અમારા 36 ખેડૂતો ઈચ્છા મૃત્યુની રાષ્ટ્રપતિ પાસે માંગ કરવાના છે, અરજી કરવાના છે અને ઈચ્છા મૃત્યુની માંગણીને લઈને અમે મામલતદારમાં કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા ગયા હતા, પણ અમને જવા ન દીધા. અમારી ધરપકડ કરી લીધી છે અમારા આગેવાનોની અને અમે ખેડૂતને બધાને હેરાન કરવા માટે માંગે છે કે અમારા ખેડૂત બરબાદ થઈ ગયા છે. અમારે કાંઈ કરવું તો શું કરવું? અમારી પાસે કાંઈ છે જ નહીં. વરસાદ નથી, પાકનો ભાવ નથી આવતો, તો અમારે કરવું શું? એટલે ઈચ્છા મૃત્યુની કરવું પડે છે. અમારી પાસે ખાવાના નથી તો અમારે શું કરવું એમ. તો આ હતા ત્યાં સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.